સદગુરુ પરમાત્માય નમો નમઃ. સદગુરુ ચરણમાં જ્યારે શિષ્ય બેસે છે અને શિષ્યના હૃદયમાં પરમ તત્વને જાણવાની, પરમ તત્વની અનુભૂતિ કરવાની શુદ્ધ ઈચ્છા હોય છે, લગ્ની હોય છે, ત્યારે શિષ્ય સદગુરુના સત્સંગને ખૂબ પ્રેમ, ભાવ, શ્રદ્ધા, વિશ્વાસથી સાંભળે છે. તે સત્સંગને હૃદયમાં ઉતારે છે અને એ સત્સંગને આચરણમાં પણ લે છે. અને જ્યારે શિષ્ય કોઈ પણ શંકા કુશંકા વિના સદગુરુના સત્સંગને, સદગુરુના વચનોને હૃદયમાં ઉતારી આચરણમાં લઈ લે છે, ત્યારે શિષ્ય આધ્યાત્મિક માર્ગમાં આગળ વધે છે. સૌ પ્રથમ તો શ્રદ્ધા એ ખૂબ મહત્ત્વની છે. વિશ્વાસ એ ખૂબ મહત્ત્વનો છે. એના વગર આ માર્ગમાં પ્રગતિ થઈ શકતી જ નથી. ઘણા શિષ્યો જ્યારે સદગુરુ ચરણમાં બેસે છે, સદગુરુ સત્સંગ સાંભળે છે, સદગુરુ દ્વારે અનુભૂતિ લે છે અને પછી એમ વિચાર કરે છે કે સદગુરુ સાચું કહેતા હશે કે ખોટું, સદગુરુનો સત્સંગ સાચો હશે કે ખોટો, આ અનુભૂતિ થઈ તે સત્ય કે ખોટી, આવા વિચારો રાખતા હોય છે, આવી શંકા કુશંકા કરતા હોય છે અને એના કારણે જ તે ફરી પાછા માયાના ચક્રમાં ફસાઈ જતા હોય છે. સદગુરુ એ કોઈ વ્યક્તિ નથી, માટે તમે સદગુરુને કોઈ વ્યક્તિની દ્રષ્ટિથી ન જોશો, કોઈ શરીરની દ્રષ્ટિથી ન જોશો, કોઈ સામાન્ય મનુષ્યની દ્રષ્ટિથી ન જોશો. સદગુરુ એ વિશ્વવ્યાપક શક્તિ છે અને સદગુરુ તો સર્વશ્રેષ્ઠ છે. સદગુરુ તો આચરણથી પણ ઉપર છે, ગુણ અવગુણથી પણ ઉપર છે. એ સદગુરુનું પદ છે. આચાર્ય એટલે કે જે ફક્ત સારું જ બોલે, એમનામાં સારા જ ગુણ હોય, ફક્ત સારું જ શીખવાડે, ફક્ત સારું જ આચરણ કરે, એને આચાર્ય કહેવાય. પણ સદગુરુનું એવું નથી. સદગુરુ એનાથી પણ પર છે, આચરણથી પણ પર છે. કેમ કે સદગુરુની પાસે એ દિવ્ય શક્તિ છે, એ દિવ્ય ખજાનો છે, એ દિવ્ય ચેતના છે જે સર્વ ગ્રહણ કરી શકતા નથી, જે સર્વને મળી જાય એવી નથી. કોઈ વિરલા જ એને પ્રાપ્ત કરી શકે છે. કેમ કે સદગુરુ વિશ્વવ્યાપક શક્તિ તો છે જ, પણ એ સશરીર છે. એટલે શરીરની અમુક સીમા હોય, શરીરના ગુણ અવગુણ હોય, દોષ હોય અને એના કારણે જ સદગુરુ પોતાના જીવનમાં એક એવો દોષ, એક એવું આવરણ તો રાખતા જ હોય છે. એક આગળ એવું તો કંઈક રાખતા જ હોય છે કે એ ઓળંગીને એમના સ્વરૂપમાં ભળનાર કોઈ વિરલો જ હોય. કેમ કે એ આડે આવી જાય એટલે મન ડકી જાય કે નહીં, નથી બરાબર, યોગ્ય નથી. દરેક સદગુરુઓ તમે જોયું છે કે પહેલાંના સમયમાં જે મહાન સદગુરુઓ હતા, ઋષિમુનિઓ હતા, એ તો મોટા મોટા જંગલોમાં રહેતા હતા અને એમની પાસે જો કોઈ જાય તો એને પથ્થર મારે, અપશબ્દો બોલે, એમની પાસે ટકવા જ ન દે, રહેવા જ ન દે. એટલે લગભગ બધા ભાગી જ જતા. પણ જેની શુદ્ધ વિશ્વાસ હોય, જેની અડગતા હોય, એકાગ્રતા હોય, ખૂબ શ્રદ્ધા હોય, એ પછી સદગુરુનું વર્તન ન જોવે, સદગુરુના શબ્દો ન જોવે, સદગુરુનું આચરણ ન જોવે, સદગુરુ શું કહે છે એ ન જોવે, એ કશુંય ન જોવે. એ ખાલી એમ જોવે કે સદગુરુ પરમાત્મા છે, બસ. અને એમના ચરણોમાં સમર્પિત થઈ જાય. અને જ્યારે એ સમર્પણ થાય, જ્યારે એ શિષ્ય દેહથી ઉપર આત્મભાવે આવી જાય, આત્મિક સ્તરે આવી જાય અને એ સ્તરે જ્યારે તે સદગુરુ ચરણમાં ઢળી જાય, ત્યારે ગુરુ શિષ્યનો એક દોર થાય છે, એક નાતો થાય છે. અને પછી જે સદગુરુ પાસે છે એ બધું આપમેળે જ શિષ્યને મળી જાય
છે. તે આપવાનું નથી હોતું, લેવાનું નથી હોતું. આ તો એક થવાની ઘટના છે. એક થાય એને તરત જ સર્વસ્વ પ્રાપ્ત થાય છે. પણ આ માયાના આવરણને ઓળંગીને જો શિષ્ય એ ચૈતન્ય જગતમાં પ્રવેશ કરી લે તો જ. તો આવા સદગુરુ જ્યારે જીવનમાં મળે છે ત્યારે એ સદગુરુ પણ પોતાના જીવન દરમિયાન એકાદ તો એવો દોષ રાખે જ છે જેથી કોઈ એમની પાસે ના આવી શકે, કોઈ એમના સ્વરૂપને જલ્દીથી ઓળખી ન શકે. એ આવરણને હટાવવું એ બહુ, અને એ આવરણને નગણ્ય કરી સદગુરુને પરમાત્મા માની અને ધ્યાન સાધનામાં બેસવું એ ખૂબ અઘરું છે. પણ જે શિષ્યની આત્મિક દૃષ્ટિ થાય, આત્મભાવ થાય, એ આ કોઈ સ્તર જોતો નથી. ના એ શરીર જોવે છે, ના વર્તન જોવે છે, ના શબ્દો જોવે છે, કશું જ નહીં. બસ એ તો એક જ સદગુરુમાં પરમ તત્વના દર્શન કરી લે છે અને એ શિષ્ય પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. તો સદગુરુ ચરણમાં જેમ જેમ સત્સંગ સાંભળતી હતી, જેમ જેમ સદગુરુ ચરણમાં જતી હતી, તેમ તેમ ભીતરમાં હજુ જાણવાની, અનુભવ કરવાની જિજ્ઞાસા જાગતી હતી. હજુ લગની લાગતી હતી કે શું હશે. આજે સદગુરુ આશ્રમે જવાનું હતું તો ઘરેથી નીકળી અને 10 વાગે સદગુરુ આશ્રમે પહોંચી. જ્યારે સદગુરુ આશ્રમે પહોંચી ત્યારે સદગુરુ બ્રહ્મગાદી પર બિરાજમાન હતા અને સત્સંગ પીરસી રહ્યા હતા. ઘણા બધા સંતો ભક્તો બેસીને સત્સંગ સાંભળી રહ્યા હતા. હું દરવાજે જઈને ઊભી રહી. પછી સદગુરુની આજ્ઞા લઈ સદગુરુ ચરણમાં બેસી સદગુરુને સાષ્ટાંગ પ્રણામ કર્યા, સદગુરુ દર્શન કર્યા. સદગુરુએ કીધું આનંદ કરો, ભજન કરો. એટલું કહી સદગુરુ મૌન થયા, આંખો બંધ કરી અને હું મારું સ્થાન લઈને બેસી ગઈ. પછી મેં વિચાર્યું કે આનંદ કરો, ભજન કરો, પણ ભજન કેવી રીતે કરવું? ભજન તો છે નહીં મારી પાસે. ભજન એટલે શું? એટલે તરત જ સદગુરુએ સત્સંગ પીરસ્યો કે આ મનુષ્ય જન્મ મળી તો ગયો, પણ જ્યાં સુધી પોતાનું સ્વરૂપ ન ઓળખાય ત્યાં સુધી જીવન વ્યર્થ છે. સદગુરુએ કીધું કે ગંગા, જમના, સરસ્વતી એ આપણી અંદર જ છે. સર્વધામ એ આપણી અંદર જ છે. સર્વ તીર્થ એ આપણી અંદર જ છે. સર્વ પર્વતો એ આપણી અંદર જ છે. જો તમે ભીતરની યાત્રા શરૂ કરો તો તમને આ ત્રણેય નદીઓના સંગમમાં સ્નાન કરવા મળે. 3 નદીઓનો સંગમ ભીતરમાં થાય જ છે અને ત્યાં જે સ્નાન કરી લે એના પાપ ધોવાય છે, એનું અંતઃકરણ ચોખ્ખું થાય છે અને એ મુક્તિના માર્ગે પ્રયાણ કરે છે. મેં કીધું કે બહાર નદીઓ છે, ત્યાં સંગમ થાય છે અને ત્યાં બધા નાહવા જાય છે, એ તો સાંભળ્યું છે, પણ અંદરે સંગમ થાય છે, અંદરે નાહવાનું છે, આ તો પહેલી વખત સાંભળ્યું. સદગુરુએ કીધું કે પણ સદગુરુનું સાનિધ્ય મળે, સદગુરુ સત્સંગ મળે, સાચું ભજન મળે તો જ આ ભીતરના તાળા ખુલે એમ છે. ફરી પ્રશ્ન થયો કે ભજન એટલે? સદગુરુએ કીધું કે આ તમે પાણીયારે દીવો કરો છો
એ શેનું પ્રતીક છે? એ દીવો અંદર છે, એ દીવો અંદર કરવાનો છે. પાણિયારું અંદર છે અને દીવોય અંદર છે. એ તમને ખબર છે? એ જુઓ. મેં કીધું પાણિયારું અંદર, દીવો અંદર, ક્યાં છે? સદગુરુએ કીધું કે તમે મંદિરમાં જાઓ છો, મંદિરમાં પહેલાં જાઓ એટલે ઘંટ વગાડો છો. કેમ? એનું શું કારણ છે? પછી ભગવાનના દર્શન કરો છો, તે આરતી થાય છે. તો આ બધું રહસ્ય શું છે? આ બધું ભીતરનું છે. ભીતરમાં તમે જ્યારે ઊંડા ઉતરશો ત્યારે તમને ઘંટનાદ સંભળાશે. પછી તમે અંદર જશો એટલે શૂન્ય શિખરમાં અખંડ આરતીના દર્શન થશે. એ આરતીના દર્શન કરશો પછી પરમ તત્વ પરમાત્મા સાથે તમે ભળી જશો. એ પરમ તત્વના દર્શન થશે. અને જ્યારે એ પરમ તત્વ સાથે તમે ભળી જશો, એક થઈ જશો, પછી તમારો મનુષ્ય જન્મ સાર્થક થશે. સદગુરુનો સત્સંગ એટલો અલૌકિક હતો, એટલો દિવ્ય હતો કે શરૂઆતમાં તો સાચો લાગતો હતો કે સત્ય જ છે, પણ સમજાતો ન હતો કે સદગુરુ શું વાત કરે છે. આવો સત્સંગ તો ક્યાંય સાંભળ્યો જ નથી. સદગુરુએ કીધું કે આ આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવું, ચાલવું એ કંઈ નાની સૂની વાત નથી. આના માટે તો સુરવીર જોઈએ, જે જગતથી ન બીતા હોય, સગાવાલાથી ન બીતા હોય, જે કોઈથી ન બીતા હોય, જેનું મન અડગ હોય, સ્થિર હોય, ગુરુ પ્રત્યે એક વિશ્વાસ, શ્રદ્ધા, દ્રઢતા, એકાગ્રતા હોય, બસ એક જ હોય, એક જ દેખાતું હોય, એ જ આ માર્ગે ચાલી શકે છે અને પરાકાષ્ઠાએ પહોંચી શકે છે. પછી કોઈની પરવા નહીં, જે એક જ. આમ સદગુરુએ દિવ્ય અમૃતવાણી પીરસી. પછી સદગુરુએ કીધું કે 2 દિવસ પછી જ પૂનમ છે. પૂનમનો બહુ મોટો મહિમા છે. પૂનમની ઉર્જા, પૂનમની ચેતના અલૌકિક હોય છે. તો જેને પણ આ માર્ગમાં આગળ વધવું છે, આ માર્ગે પરાકાષ્ઠાએ પહોંચવું છે, તે અવશ્ય પૂનમનો લાવો લે. એટલે મેં તો મનમાં નિશ્ચય કરી જ લીધો કે પૂનમે તો આવવાનું જ, એક પણ પૂનમ ચૂકવાની નહીં. હવેથી જે પૂનમ આવે એ પૂનમથી દરેક પૂનમે સદગુરુ ચરણમાં આવવાનું જ. સદગુરુએ કીધું કે પૂનમે સવારે દર્શન હોય છે, ભજન સંતવાણી હોય છે, 10 વાગે આરતી, 12 વાગે ભોજન પ્રસાદ અને પછી ભજન, સત્સંગ, દર્શન હોય છે. સદગુરુ અમૃતવાણી પીરસે છે, સદગુરુ દિવ્ય બ્રહ્મવાણી પીરસે છે અને દરેકને ખૂબ ઉર્જા, ચેતના પ્રાપ્ત થાય છે. એટલે મનમાં તો ખૂબ પ્રસન્ન થઈ, ખૂબ રાજી થઈ કે ચલો 2 દિવસ પછી ફરી સદગુરુ ચરણમાં આવવાનું, ફરી સદગુરુ સત્સંગમાં આવવાનું. સદગુરુએ કીધું કે આ તો ભૂમા કોલેજની વાત છે. આ આધ્યાત્મિક માર્ગ એવો છે, આ અનુભૂતિનો માર્ગ એવો છે કે આ ભણવા ગણવામાં ન આવે. આ તો એનાથી એ ઉપર છે. આ તો ભીતરનું વિશ્વ છે, ભીતરનો માર્ગ છે. અને આ ભીતરના માર્ગે ચાલવા, ભીતર વળવા, ભીતર અનુભૂતિ પ્રાપ્ત કરવા માટે તો કેટલાય સંતો, મહાપુરુષો દૂર દૂર જંગલોમાં, હિમાલયમાં, જૂનાગઢમાં બેઠા છે, તપશ્ચર્યા કરે છે, ધ્યાન સાધના કરે છે. ત્યારે ક્યાંક એમને આ દિવ્ય અનુભૂતિઓ થાય છે.
દિવ્ય અનુભૂતિ પ્રાપ્ત થાય છે. અને આ પરમાત્મા, આ જાગવાનું તો કેવું છે, શું કહેવાય, તાત્કાલિક થાય, બસ થઈ ગયું. આ એવી ઘટના છે, તમે પુરુષાર્થ કરતા રહો કરતા રહો કરતા રહો ને એક ક્ષણ એવું આવે કે જાગી ગયા, થઈ ગયું, અચાનક પરમાત્મા મળી ગયા. પણ ક્યારે? જ્યારે તમે સતત એ માર્ગમાં પુરુષાર્થ કરતા રહો, સતત ધ્યાન, સાધના, ભજન, લગ્ન બધું જ ચાલુ હોય અને અચાનક પરમાત્માનો પ્રસાદ મળી જાય, બસ પરમાત્મા મળી ગયા, અનુભૂતિ થઈ ગઈ, જાગી ગયા. સામાન્ય મનુષ્ય પણ મહાપુરુષ બની જાય, સામાન્ય મનુષ્ય ભગવાન બની જાય, બસ જાગી ગયા. આ પરમાત્માનો પ્રસાદ છે. જેવી રીતે વૈજ્ઞાનિક હોય ને, એ કંઈક શોધ કરતો હોય તો શોધ કરતાં 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 એક ક્ષણ એવી આવે કે શોધ થઈ ગઈ, મળી ગયું. પછી તમે એને પૂછો ને કે કેવી રીતે શોધ કરી, કે ખબર નહીં, આમ શોધ કરતાં 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 આવિષ્કાર થઈ ગયો. એ પરમાત્માની કૃપા. એવી જ રીતે આ માર્ગમાં પણ એવું છે, પુરુષાર્થ કરતાં 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 પરમાત્મા મળી ગયા, બસ તરત જાગી ગયા, બસ આટલું જ છે. અને આ અચાનક મળે પ્રસાદ, એના માટેનો જ આ પુરુષાર્થ છે. અને જેને અચાનક મળે છે પરમાત્મા, એનું જીવન દિવ્ય બને છે, એનું જીવન ધન્ય બની જાય છે. સદગુરુ સત્સંગ સાંભળી, અમૃતવાણી સાંભળી, ફરી સદગુરુના દર્શન કરી હું ઘરે આવી. ઘરે આવીને વિચારતી હતી કે ભીતરમાં નદીઓ ક્યાં હશે, ભીતરમાં પર્વતો ક્યાં હશે. સદગુરુએ કીધું ચંદ્રય ભીતર છે, સૂર્યય ભીતર છે, તારાય ભીતર છે. તો સૂર્ય, ચંદ્ર, તારા બધું ભીતર ક્યાં હશે? મેં કીધું આંખો બંધ કરીને જોવા દે તો કંઈ દેખાય છે? તો મેં તો આંખો બંધ કરી અને બેસી, કશું દેખાય નહીં, અંધારું જ દેખાય. પછી મેં કીધું થોડી વાર બેસી રહેવા દે તો અંધારામાં કંઈક ઝબકારો થાય. તો થોડી વાર પાછી આંખો બંધ કરીને બેસી કે કંઈ નદી બદી દેખાય, કે પર્વત દેખાય, કંઈ સૂર્ય દેખાય, ચંદ્ર દેખાય, તારા દેખાય. 5 મિનિટ બેસી, 10 મિનિટ બેસી, 15 મિનિટ બેસી. પછી મેં કીધું દેખાતું કંઈ છે નહીં. પછી મેં કીધું હવે કાલે બેસીશ તો દેખાશે. એટલે પછી મેં એવો નિશ્ચય કર્યો કે રોજ સવારમાં વહેલા ઉઠીને આંખો બંધ કરીને બેસવું, તો ભીતરમાં સદગુરુએ કીધું એ બધા દર્શન થાય. અત્યારે તો આપણી પાસે ભજન છે નહીં, મંત્ર છે નહીં, કશું છે નહીં, તો આંખો બંધ કરીને તો બેસીએ. એટલે એ તો નક્કી કરી લીધું. હવે બીજા દિવસે સવારમાં હું 4 વાગે જાગી ગઈ. જાગીને એક આસન લીધું, આસન લઈને લાઠી વાળી અને પછી આંખો બંધ કરીને બેસી ગઈ. અને જે અંધારું દેખાતું હતું એને જોવા લાગી. જોતાં 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 અડધો પોણો કલાક થયો. ત્યાં સુધી બેસી રહી અને પછી ઊભી થઈ ગઈ કે જેવી સદગુરુની ઈચ્છા. અને પછી જે સેવા કાર્ય હતું એ સેવા કાર્ય કરવા લાગી. હવે પૂનમનો દિવસ આવી ગયો. તો સાંભળ્યું હતું કે પૂનમે તો વહેલા જવાનું, 7 વાગે પહોંચી જવાનું. એટલે હું તો સવારે નીકળવાનું હતું. તો રાત્રે તો એ જ ભજન હતું કે સવારે પૂનમ છે જવાનું, સવારે પૂનમ છે જવાનું, સવારે પૂનમ છે જવાનું. શું હશે સદગુરુ, કેવો સત્સંગ કરશે, કેવી ઉર્જા હશે, કેવી ચેતના હશે, કેવો આનંદ હશે. બસ એ જ વિચાર, એ જ આનંદ, એ જ ઉર્જાથી રાત્રે જલ્દી ઊંઘ પણ ન આવી. 12 વાગે ગયા. બસ એમ થતું હતું ક્યારે સવાર પડે, ક્યારે સદગુરુ ચરણમાં જવું. એ જ લગ્ની. અને એમ વિચારતા વિચારતા આંખો બંધ થઈ, ઊંઘ આવી અને સવારે 4 વાગે જાગીને થોડી વાર પાછી બેસી, આંખો બંધ કરીને જોયું, અંધારામાં કંઈ દેખાયું નહીં. પછી તૈયાર થઈ અને સદગુરુ આશ્રમે જવા માટે નીકળી.
વાગે નીકળી અને 7 વાગે તો સદગુરુ આશ્રમે પહોંચી. જોયું તો સદગુરુ પોતાની બ્રહ્મગાદી પર બિરાજમાન હતા અને બધા સંતો પણ આવી જ ગયા હતા. પછી હું ગઈ અને સદગુરુ ચરણમાં બેસી સાષ્ટાંગ પ્રણામ કર્યા, સદગુરુ દર્શન કર્યા. સદગુરુએ કીધું, એકલી આવી? મેં કીધું, હા. સદગુરુની આંખમાં અશ્રુ આવ્યા. સદગુરુએ કીધું, કેટલી લગ્ની છે, કેટલી શ્રદ્ધા છે, કેટલો વિશ્વાસ છે કે એકલી આવે છે, સત્સંગમાં બેસે છે, સત્સંગ સાંભળે છે. અને સદગુરુની અંદરથી હરખના આંસુ આવ્યા. ખૂબ રાજી થયા, ખૂબ પ્રસન્ન થયા. પછી મેં સદગુરુને ગુલાબનો હાર પહેરાવ્યો, હાથમાં મોગરાના ફૂલ આપ્યા, ચરણોમાં ફૂલ મૂક્યા. સદગુરુ ધ્યાનમગ્ન થયા, ધ્યાન અવસ્થામાં જતા રહ્યા. અને પછી સદગુરુએ પણ મને ગુલાબનો હાર પહેરાવ્યો અને કીધું કે આખા વિશ્વમાં જે જયકાર કરીશ, ગુરુ શક્તિઓનો પ્રકાશ કરીશ, આ માર્ગમાં ખૂબ આગળ જઈશ, એવું કહીને સદગુરુ પાછા ધ્યાનમગ્ન થયા. મારી આંખમાં પણ અશ્રુ આવી ગયા. અને સદગુરુ ચરણમાં કદી એવું ન લાગ્યું કે પહેલી વખત આવી છું કે પહેલી વખત બેસી છું. હર હંમેશ એમ જ થતું હતું કે સદગુરુ ચરણમાં જન્મો જન્મથી છું, સદગુરુ સાનિધ્યમાં જન્મો જન્મથી છું, સત્સંગમાં જન્મો જન્મથી છું. જન્મ જન્મથી આ માર્ગે છું જ. બસ આ તો વચ્ચે થોડો ગેપ પડ્યો અને ફરી જે માર્ગ હતી એ માર્ગ મને મળી ગયો. મારી આંખમાં પણ અશ્રુ આવી ગયા. પછી સદગુરુ દર્શન કરીને હું બેસી. સદગુરુ આંખો બંધ કરીને બેઠા હતા, ભજન વાગી રહ્યા હતા. એ ભજન સાંભળી રહી હતી કે સોહમ બોલે, સોહમ બોલે, ઘટમાં મારા સોહમ બોલે. એટલે મેં કીધું, આ સોહમ એવું શું બોલતું હશે, ક્યાં બોલતું હશે? આ ઓહમ સોહમ એટલે શું? કે ગગનમાં ઘંટ વાગે, નોબત વાગે, નગારા વાગે. એટલે મેં કીધું, ભીતરમાં ગગન ક્યાં હશે? આ નોબત નગારા એક તારો ક્યાં વાગતું હશે? પછી મનમાં એવું થયું કે મહાપુરુષોએ આ ભજનનું પ્રાગટ્ય કેવી રીતે કર્યું, કેવી રીતે લખ્યા હશે, એ કઈ કક્ષાએ પહોંચ્યા હશે કે આ ભજનનું પ્રાગટ્ય થયું, આ ભજન લખાયા. અને એ કક્ષાએ હું ક્યારે પહોંચીશ? મને ક્યારે આવું સમજાશે કે મારા હાથે ક્યારે ભજનનું પ્રાગટ્ય થશે? અને એમ વિચારીને આંખો બંધ કરી અને ભજન સાંભળવા લાગી. પછી જોયું તો બીજા જે સંતો હતા એ સેવા કાર્ય કરી રહ્યા હતા. કોઈ બટાકા સમારી રહ્યું હતું, કોઈ લોટ બાંધી રહ્યું હતું, કોઈ કોથમી સાફ કરી રહ્યું હતું, કોઈ મરચાં કટરમાં મરચાં પીસી રહ્યું હતું. પછી મેં કીધું, હું પણ કંઈ સેવા કાર્ય કરાવું. તો હું પણ ગઈ. એ બહેનો સાથે બેસી અને પછી એને કીધું એ પ્રમાણે બટાકા સમાર્યા, ટમેટાં સમાર્યા, પછી થોડું બધું ધોયું, પછી મિક્સચરમાં ચટણી બનાવી. એવી થોડી સેવા કરી 1 કલાક. અને પછી આરતીનો સમય થયો. 9:45 થયા એટલે બધા સંતો આરતી માટે તૈયાર થયા. હું પણ ઊભી રહી. એક સરસ થાળ તૈયાર કર્યો અને પછી ગુરુ વંદના કરી અને પછી આરતી શરૂ થઈ. હવે જ્યારે આરતી શરૂ થઈ એટલે સદગુરુએ મહાપુરુષોનું આહ્વાન કરી દિવ્ય આમ સ્પંદનો આપ્યા. એટલે આરતી સમયે તરત જ આજ્ઞાચક્ર પર ઉર્જાનો અનુભવ થયો. આજ્ઞાચક્ર પર ઉર્જા ગોળ 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 ફરતી હોય એવો અનુભવ થયો. અને એ સમયે આંખો બંધ થઈ
બસ આંખો ખુલ્લી જ રહી ન હતી. એટલે હું છે ને બધા ત્યાં બેસતા પણ હતા, ત્યાં શાંતિથી બેસી અને આંખો બંધ કરી. તો આજ્ઞાચક્રમાં ખૂબ ઉર્જા મળવા લાગી, ખૂબ સ્પંદનો મળવા લાગ્યા અને હું ભીતર જ ઉતરી ગઈ, એક ભીતરના વિશ્વમાં પહોંચી ગઈ. ઉર્જા, ચેતના, આહા, એટલો આનંદ મળવા લાગ્યો અને એક નિર્વિચાર સ્થિતિ મળી. ત્યારે કોઈ વિચાર ન હતા, ના ભૂતકાળના વિચાર આવતા હતા, ના ભવિષ્યના વિચાર આવતા હતા, કશું જ નહીં. બસ એક સ્થિરતા, એક શૂન્યતાની અવસ્થા પ્રાપ્ત થઈ અને આજ્ઞાચક્ર પર ધ્યાન કેન્દ્રિત થયું. જ્યાં સુધી આરતી ચાલી ત્યાં સુધી આજ્ઞાચક્ર પર જ ચિત્ત હતું. આંખ ખુલ્લી જ રહી ન હતી. પણ જ્યારે આરતી થોડી બાકી હતી એટલે મને કીધું કે ચલો આરતી માટે. એટલે મેં આંખ ખોલી અને સદગુરુ ચરણમાં ગઈ અને આરતી ઉતારી. આરતી ઉતારતા ઉતારતા પણ એટલા સ્પંદનો મળી રહ્યા હતા, એટલી ઉર્જા મળી રહી હતી, એટલી ચેતના મળી રહી હતી કે એનું વર્ણન ન થઈ શકે. અને આરતી ઉતારી પછી મારા સ્થાને બેસી. હજુ પણ એ જ ઉર્જા, એ જ ચેતના, એ જ અનુભૂતિ થઈ રહી હતી. હકીકતમાં સદગુરુ ચરણમાં જઈને આંખો ખુલ્લી રાખી આમ તેમ જોવો, આ શું કરે છે, પેલું શું કરે છે, આ આમ કરે છે, આ તેમ કરે છે. સદગુરુ ચરણમાં જઈને તમારે તમારા સ્વરૂપ સુધી પહોંચવાનું છે. આંખો બંધ કરી ભીતર ઉતરવાનું છે. જ્યારે સમય મળે ત્યારે સેવા કાર્ય હોય ત્યારે સેવા કાર્ય કરવાનું, પણ જ્યારે સત્સંગ હોય, સદગુરુ ધ્યાનમાં બેસાડે ત્યારે શાંતિથી આંખો બંધ કરી ભીતરમાં ઉતરવું, ભીતર અનુભૂતિ કરવી કે કયા ચક્ર પર સ્પંદનો મળી રહ્યા છે, કયા ચક્ર પર ઉર્જા મળી રહી છે, કયા ચક્રો એક્ટિવ થઈ રહ્યા છે. બધું તમને ખબર પડશે જો તમે ભીતર ધ્યાન આપશો તો. ક્યાં સ્પંદનો મળી રહ્યા છે. ધીરે 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 સદગુરુ ચરણમાં, સદગુરુ સાનિધ્યમાં એકથી લઈ આ બધાય ચક્રોનું શુદ્ધિકરણ થાય છે. બધા ચક્રો જાગૃત થાય છે અને જાગૃત થાય પછી તમે પરાકાષ્ઠાએ પહોંચો છો. તો આરતી પૂર્ણ થઈ પછી હું બેસી. હજુ પણ આજ્ઞાચક્રમાં એ જ સ્પંદનો મળી રહ્યા હતા અને સાથે સાથે મોગરાની અઢળક સુગંધ આવવા લાગી. આખા વાતાવરણમાં જાણે મોગરાના બગીચામાં હો, મોગરો મોગરો મોગરો. અરે મેં કીધું આટલી અદ્ભુત સુગંધ. આજુબાજુમાં, હા, સદગુરુની આજુબાજુ ઘણા બધા ફૂલો હાર હતા, પણ હું જ્યાં બેસી હતી ત્યાં કોઈ ફૂલ ન હતા. તો એટલી સુગંધ પ્રસરી રહી હતી, એટલી સુગંધ પ્રસરી રહી હતી. અને એ સુગંધથી પણ એક નિર્વિચાર સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ હતી. તો પૂનમે આટલી ઉર્જાની અનુભૂતિ થઈ, આટલી દિવ્ય અનુભૂતિ થઈ. એ ખૂબ અલૌકિક હતો, ખૂબ દિવ્ય હતો. કેમ કે આવી અનુભૂતિ, આવો અનુભવ તો પહેલાં ક્યારેય થયો ન હતો. હા, મંદિરમાં જતી હતી પણ ક્યારે અહીંયા કપાળ પર ઉર્જાની અનુભૂતિ કે સુગંધની અનુભૂતિ કે નિર્વિચાર સ્થિતિની અનુભૂતિ ન થઈ હતી. હા, દર્શન કરતા, પ્રસાદ લેતા, જમીને આવતા, પણ આવો અનુભવ ક્યારેય થયો ન હતો. કેમ કે આ જાગવાની પ્રક્રિયા, આ અનુભૂતિ એ જીવંત પ્રક્રિયા છે. એ જીવંત સદગુરુના સાનિધ્યમાં થાય છે. સદગુરુ એ જીવંત છે, શિષ્ય જીવંત છે. ત્યારે સદગુરુ આ પ્રગટ જ્ઞાન, આ પ્રગટ ઉર્જા શિષ્યને આપે છે, શિષ્યમાં પ્રવાહિત કરે છે, શિષ્યમાં વહેતી કરે છે અને શિષ્ય જાગે છે અને શિષ્યની પ્રગતિ થાય છે. એટલે જાગવા માટે જીવંત સદગુરુનું હોવું ખૂબ જરૂરી હશે. સદગુરુ જીવંત, શિષ્ય જીવંત તો જાગશે અને નીકળી જશે. તો આ એક જીવંત ઘટના છે, આ જીવંત પ્રક્રિયા છે, આ સાધના છે. સદગુરુ ચરણમાં જવું, સદગુરુ ચરણમાં બેસવું એ પણ સાધના છે. એના માટે પણ પુણ્ય કર્મો જોઈએ, કેટલી તપશ્ચર્યા જોઈએ, કેટલું ધ્યાન જોઈએ, સાધના જોઈએ. ત્યારે તમે સદગુરુ ચરણમાં બેસી શકો અને સદગુરુ સત્સંગ સાંભળી શકો. સદગુરુનો સત્સંગ તમને સારો તો લાગે છે પણ સાચો નથી લાગતો, એટલે તમે જલ્દીથી
આગળ નીકળી શકતા નથી. સારો લાગે છે પણ સાચો નથી લાગતો. જ્યારે સાચો લાગે છે ને પછી તમે નીકળી જશો, પછી કોઈને કહેવા ઊભા રહેશો નહીં. પછી એક નિશ્ચય, એક દ્રઢતા, એક વિશ્વાસ તમારામાં આપમેળે જ આવી જશે જ્યારે સદગુરુ સત્સંગ સાચો લાગશે. અને હકીકતમાં સદગુરુ દ્વારે સદગુરુ શું કરે છે, ક્યાં જોવે છે, શું બોલે છે, સદગુરુનું કાર્ય એ જોવાનું જ નથી. સદગુરુ ચરણમાં જોઈ તમને શું અનુભૂતિ થઈ, શું અનુભવ થયા એ તરફ ધ્યાન આપશો તો તમે જલ્દીથી આગળ નીકળી શકશો. આરતી પછી ભજન સંતવાણી ચાલતી હતી અને એક બાજુ સંતો દર્શન કરી રહ્યા હતા, સદગુરુ આશીર્વચન આપી રહ્યા હતા. ઘણા બધા સંતો આવતા હતા, શિષ્યો આવતા હતા જે સદગુરુને કહેતા હતા કે સદગુરુ આપની કૃપાથી આ કાર્ય થયું. કોઈએ કીધું આપની કૃપાથી આ કાર્ય થયું, કોઈએ કીધું આપની કૃપાથી આટલું મોટું કાર્ય અશક્ય હતું એ પણ શક્ય થયું. મેં સાંભળ્યું તો લગભગ બધાની ભૌતિક ઈચ્છાઓની માગણી હતી જે પૂર્ણ થઈ હતી. આધ્યાત્મિક જ્ઞાન, આધ્યાત્મિક ઉર્જા, આધ્યાત્મિક ચેતના ગ્રહણ કરવાવાળા અને એ વાત કરવાવાળા શિષ્યો બહુ ઓછા હતા. કેમ કે સદગુરુ ચરણમાં જ્યારે તમે જાઓ એટલે તમારી બધા ક્ષેત્રમાં પ્રગતિ થાય જ છે. શારીરિક સ્વાસ્થ્ય સારું થાય, માનસિક સ્વાસ્થ્ય સારું થાય, તમારું આ જે ભૌતિક જગત છે, આ ભૌતિક પ્રગતિ છે એ થાય, અને આધ્યાત્મિક પ્રગતિની તમે શુદ્ધ ઈચ્છા કરો તો એ થાય. પણ લગભગ બધાની ભૌતિક સ્તરની ઈચ્છાઓ વધારે હોય, આધ્યાત્મિક સ્તરની ઓછી હોય. કેમ કે ભૌતિક સ્તર દેખાય છે, માયા છે, જ્યારે આધ્યાત્મિક સ્તર અદૃશ્ય છે, ગુપ્ત છે, એ દેખાતું નથી, એ મળે છે. કોઈને બતાવી ના શકાય કે મને આટલું મળ્યું, કે હું આટલે પહોંચ્યો, બતાવી શકાય ના, એ ગુપ્ત છે. હા, તમે પરાકાષ્ઠાએ પહોંચો પછી આખા જગતને દેખાય, પણ શરૂઆતના સ્ટેજમાં તમે બતાવી ન શકો. એટલે ભૌતિક ઈચ્છા અને ભૌતિક માંગણીઓવાળા ખૂબ હતા, અને એ સર્વની જે મનોવાંછિત ઈચ્છાઓ હતી એ સદગુરુ ચરણમાં પૂર્ણ થતી હતી. સદગુરુ શિષ્યને આગળ લઈ જવા માટે શિષ્યની દરેક ઈચ્છા પૂર્ણ કરતા હોય છે. પહેલાં શિષ્ય આવે તો એની જોડે કશું ના હોય, પૈસા ના હોય, ગાડી ના હોય, બંગલો ના હોય, તો એ સદગુરુ પાસે માંગણી કરે કે મારે ગાડી જોઈએ, બંગલો જોઈએ, પૈસા જોઈએ. એટલે સદગુરુ કહે કે ઠીક છે, આટલું આપી દઈએ, એને શાંતિ થાય, પછી આ માર્ગમાં આવે આપો. સદગુરુ આશીર્વચન આપે, એને ગાડી મળી જાય, બંગલો મળી જાય, ઘર મળી જાય, પૈસા મળી જાય, બધું. સદગુરુને એવો ભાવ હોય કે હવે તો આ માર્ગમાં આવશે, પણ ના, હજુ જોઈએ, હજુ જોઈએ. સદગુરુ કે ઠીક છે, કે હજુ જોઈએ. સદગુરુ કે ઠીક છે. એમ કરતાં કરતાં એ માયામાં જ ફસાઈ જાય, આધ્યાત્મિક માર્ગમાં આવે જ નહીં. એટલે સદગુરુ ચરણમાં શિષ્યને બધું મળી તો જાય, પણ આધ્યાત્મિક લક્ષ્ય શિષ્યો છોડી દેતા હોય છે કે હવે બધું મળી ગયું ને હવે છોડી દો. તો પરમ તત્વને જાણવાની જિજ્ઞાસા હોય, લગ્ની હોય તો ભૌતિક ગમે તેટલું મળે, પણ આધ્યાત્મિક લક્ષ્ય છોડવું ન જોઈએ. એટલે પછી ઘણીવાર સદગુરુ ચરણમાં આવતા શિષ્યને પહેલાં બધું મળી જાય, ઘર મળી જાય, ગાડી મળી જાય, બંગલા મળી જાય, બધું મળી જાય, પણ જો એ આધ્યાત્મિક માર્ગે ન વળે ને તો સદગુરુ અમુક યુક્તિ પણ કરતા હોય કે બધું લઈ લે, ઘર લઈ લે, ગાડી લઈ લે, પૈસા લઈ લે, પછી આવે સદગુરુ ચરણમાં અને પછી એ ભક્તિ માર્ગમાં વળે, જ્ઞાન માર્ગમાં વળે, ધ્યાન માર્ગમાં વળે, આધ્યાત્મિક માર્ગમાં વળે ને નીકળી જાય. સદગુરુ જે કહેતા હોય, જે લીલા કરતા હોય, એની પાછળનો ઉદ્દેશ એક જ હોય છે, શિષ્યનું કલ્યાણ, શિષ્યની ઉદરગતિ કેવી રીતે થાય, શિષ્ય આગળ કેવી રીતે નીકળે, કેવી રીતે આ જન્મ મૃત્યુના ચક્રમાંથી નીકળે. બસ એક જ ઉદ્દેશ્ય હોય છે, અને એ ઉદ્દેશ્યથી જ સદગુરુ દરેક
શિષ્યને એ રીતે વાળતા હોય છે, એ રીતે પ્રેરણા આપતા હોય છે, એ રીતે માર્ગ બતાવતા હોય છે કે નીકળે, એ બહાર નીકળે, ક્યાંય અટવાય નહીં. તો સદગુરુ તો મંગલકારી છે. સદગુરુના હાથે કદી અમંગળ થતું જ નથી. હંમેશા મંગળ જ થાય છે. તો હું તો સદગુરુના દર્શન કરી જ રહી હતી. સદગુરુ વચનોને સાંભળી રહી હતી. અને હવે સદગુરુ સત્સંગ પીરસવાના હતા. એટલે સદગુરુનું સિંહાસન તૈયાર થઈ ગયું હતું. બસ હવે 5 મિનિટમાં સદગુરુ બિરાજમાન થવાના હતા. એટલે મેં કીધું કે જો આરતીમાં આટલી અનુભૂતિ, આરતીમાં આટલા અનુભવ, તો સદગુરુનો પૂનમનો સત્સંગ, પૂનમની દિવ્યવાણી કેટલી અદ્ભુત હશે, કેટલી દિવ્ય હશે. એના માટે ખૂબ જિજ્ઞાસાથી, ખૂબ લગ્ન હતી. હું તો શાંતિથી મારું સ્થાન લઈને બેસી ગઈ હતી અને રાહ જોઈ રહી હતી કે હમણાં સદગુરુ સિંહાસન પર બિરાજશે અને સત્સંગ પીરસશે. તો આગળની દિવ્ય અનુભૂતિઓનું વર્ણન હું આપ સર્વને આગળના વિડીયોમાં કહીશ. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.